કાલે અમે અહીંયા જીબીના અધિકારી સાહેબ જોડે હું અને ચમનભાઈ શિવનગરથી આવ્યા હતા અને અમારી 29/5ની અરજી આપેલી હતી અને એના અનુસંધાને અમે પૂછવા માટે આવ્યા હતા કે સાહેબ હજી સુધી ડીપી કેમ નથી નખાણી। તો સાહેબે અમને એવું કીધું ચમનભાઈને અમને કે તમારા કહેવાથી અમે કામ નહીં કરીએ, ગ્રાહકો કહેશે ને તો જ અમે બેન કામ કરીશું। તો આજે અમે ચમનભાઈ ત્યાં જઈને ગ્રાહકોને વાત કરી, કારણ કે હું ત્યાં કોર્પોરેટર છું અને આ બહેનો બધા મને રજૂઆત કરતા હતા કે ગીતાબેન અમારે લાઇટનો મોટો પ્રશ્ન છે અને વોલ્ટેજ ઓછા આવે છે, અમારા ગરડા બુઢા છોકરાઓ પંખા નથી ચાલુ થતા અને અમે બળી જઈએ છીએ, અમારે પાણીનો મોટો ત્યાં પ્રશ્ન છે, તો મોટર વગર પાણી નથી આવતું, તો મહેરબાની કરીને એક અમને લાઇટનો આટલો નિકાલ અમને કરી આપો। તો અમને અહીંયા આવ્યા, તમને જીબીના અધિકારીએ એવું કીધું કે હું મારી રીતે કામ કરીશ। તો અમે એવું કીધું કે સાહેબ તમે તમારી રીતે ભલે કામ કરજો, પણ અમને એટલું તમે કહો કે અમે 29/5ની અરજી આપેલી હતી અને 1.5 મહિના ઉપર થઈ ગયું છે, હજી સુધી સાહેબ તમે આનો નિકાલ કેમ નથી લાવ્યો। તો સાહેબે કીધું કે હું મારી રીતે કરીશ, તમારી રીતે કામ નહીં કરું, આવી એમની દાદાગીરી હતી। મેં સાહેબને કીધું કે હું ત્યાંની પ્રતિનિધિ છું અને મને લોકો ચૂંટીને મૂકી છે, મને અહીંયા તમારી જોડે પણ બહેનોય મૂકી છે। આજે અમે 2 જણ આવ્યા છીએ અને કાલે તમે કહેતા હો તો હું 100નું ટોળું લઈને આવું। જો તમારે જો ગ્રાહક જ જોતા હોય ને ગ્રાહકોના કહેવાથી કરવું કામ હશે તો અમે ટોળા લઈને આવશું। તમારે જો ટોળાથી કામ કરવું છે તો અમે આજે 80 થી 90 જણા ટોળો થઈ અને સાહેબને અહીંયા રજૂઆત કરી છે અને સાહેબે અત્યારે ગોણા ટોણા કરી રહ્યા છે કે હું કામ કરું છું, મારી રીતે કરું છું, ગ્રાહક નંબર લાવો। સાહેબ મીટર નંબર જે સર્વે કરવાનું હોય ને એ જીબીના અધિકારીને કરવાનું હોય કે નહીં કંઈ જનતાને કરવાનું હોય। અને સાહેબ એવું કહે છે આ ગ્રાહકોને કે તમારો મીટર નંબર લઈને આવો। તો સાહેબને મેં કીધું કે સાહેબ તમારા અહીંયા ઓફિસની કર્મચારી મૂકો શિવનગરની અંદર અને સર્વે કરાવો અને મીટર નંબર લેવડાવો। અમે ના નથી પાડતા, તમારે જે બી કરવાનું થાય તમારી ઓફિસથી કરો, પણ આ લોકોને લાઇટ આપો અને નવી ડીપી આપો। પણ સાહેબ ગણકારતા જ નથી। તો હું મીડિયાના માધ્યમથી ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે આવા અધિકારીઓ જે ઊંઘમાં છે એમને જગાડો અને તાત્કાલિક ધોરણે આ જનતાની માંગો પૂરી કરો। જય હિન્દ, જય ભારત। સાહેબ મારી નમ્રત વિનંતી તમારા આગળ એક છે, અમારી શિવનગરની અંદર 3 ડીપીની જરૂર છે, ત્યાં આગળ એક જ ડીપી છે। અમે આખો દિવસ સાહેબ ગરમીમાં મજૂરી કરીએ, રાત પડે એટલે સુવા માટે પંખા તો જોઈએ ને, એના માટે અમારે લાઇટ જોઈએ, લાઇટ નથી। અમે દાડે તડકે બળીએ પણ રાતના 4 પોર વિશ્રામ કરીએ, એમાંય અમારો અધિકાર નથી સરકાર આગળ, અમને લાઇટ નથી આપતા। રાત અને દિવસ જો પંખા ચાલુ હોય તો ઘડી આવે ને ઘડી જાય, અમારા પંખા પણ ઉડી જાય છે, મોટરો પણ પાણીની ઉડી જાય છે। અમારી શિવનગરની અંદર ખૂબ લાઇટનો સમસ્યા છે, એ અમારું એક એટલી તમારા આગળ નમ્ર વિનંતી છે, અમને લાઇટ લઈ ખાઈ આવો। આજ રોજ ગીતાબેન તેમજ શિવનગરના રહીશો અત્રેની કચેરીએ રજૂઆત લો વોલ્ટેજની ફરિયાદ બાબતે રજૂઆત કરેલ હતી। તે બાબતે અમે અગાઉ 100 kVAનું ટ્રાન્સફોર્મર નવીન ઊભું કરી અને 5 ગાળાના 4 વાયરના લાઇન ખેંચી અને લોડ બાયફર્કેશન પણ કરેલ છે, જે હું પોતે રૂબરૂ સ્થળ વિઝિટ પણ કરેલી હતી અને અમારો સ્ટાફ લોડ પ્રમાણે લોડ સર્વે પણ કરી રહ્યો છે અત્યારે, અને અડધો સર્વે બાકી છે જે અમે પૂર્ણ કરીશું। તથા અમે આ ટોળાશાહી જે આવ્યા હતા એ લોકોને પણ અમે સમજાવીને કહ્યું છે કે જે શેરીમાં તમારે તકલીફ હોય એ શેરીનું અમને કહો, તે જેથી અમે એ શેરીનું લો વોલ્ટેજની ફરિયાદ હોય તો નિવારણ કરી શકાય। આ રીતે આખા બધાના તો શિવનગરમાં કોઈને પ્રોબ્લેમ નથી, ખાલી જે શેરીના પૂરતી હોય કોઈ તકલીફ હોઈ શકે છે તો એ શેરીની અમે તકલીફ દૂર કરવા માટે અમે બંધાયેલા છીએ અને આગળ પણ કામ કરતા રહીશું।